નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર. તો દેશમાં ડિજિટલ ક્રાંતિનો સૌથી મોટો ચહેરો બનેલું યુપીઆઈ હવે શું મોંઘું થવા જઈ રહ્યું છે? નાણાં મંત્રાલય દ્વારા સંસદમાં પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ એમેન્ડમેન્ટ બિલ 2027 રજૂ કરવામાં આવ્યું છે, જેણે દેશભરના વેપારીઓ અને સામાન્ય જનતામાં મોટી ચર્ચા જગાવી છે. આ બિલ દ્વારા સરકાર ભવિષ્યમાં નિશ્ચિત કરશે કે ડિજિટલ પેમેન્ટ્સ ફ્રી રાખવા કે તેના ઉપર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે એમડીઆર ચાર્જ લગાવવો. જાન્યુઆરી 2020થી યુપીઆઈ અને રૂપે કાર્ડ પર 0 એમડીઆર નિયમ અમલમાં હતો, પરંતુ બેંકો અને પેમેન્ટ કંપનીઓની કમાણી બંધ થતાં હવે ફેરફારની તૈયારીઓ ચાલી રહી છે. રાહતની વાત એ છે કે સામાન્ય લોકો વચ્ચે થતા P2P ટ્રાન્સફર મફત રહેશે, પરંતુ વેપારીઓ પર લાગતો ચાર્જ અંતે તો પ્રોડક્ટની કિંમત વધારી અને ગ્રાહકોના ખિસ્સા પર જ બોજ નખાશે. ડિજિટલ ઇન્ડિયા યુપીઆઈમાં પણ લાવી શકે છે ટેક્સ, પરંતુ ભોગવવાનું તો આખરે લોકોએ જ છે. આજે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે સુરતથી. તો આવો જોઈએ સુરતની જનતાના મંતવ્યો શું છે. ડિજિટલ જમાના કહેવાય છે, ડિજિટલ દોર કહેવાય છે, પણ ખાસ કરીને ડિજિટલ પેમેન્ટ કરવામાં પણ ટેક્સ લાગે છે. ખાસ કરીને વાત કરીએ દેશ હવે ક્યુઆર કોડથી પેમેન્ટ કરો એમાં ટેક્સ લાગે છે. એટલે આપણે જોડે સ્ટુડન્ટ છે, એમની જોડે વાત કરશું. આપનું શું નામ છે અને શું કહેશો જે હિસાબે ડિજિટલ જમાનામાં ડિજિટલ પેમેન્ટ કરવામાં ટેક્સ લાગે છે? મારું નામ હુનેફ શેખ છે. સરકાર કહે છે કે એને ડિજિટલ ઇન્ડિયા બનાવીએ. હવે ડિજિટલ ઇન્ડિયા કઈ રીતે ડિજિટલ ઇન્ડિયા કે તમે હવે ડિજિટલ એને કોઈ સ્કેન કરો કે એને કોઈ પેમેન્ટ કરો તો એના ઉપર પણ હવે એને અમારે ટેક્સ આપવાનો. એટલી બધી આ સરકારને એને મુશ્કેલીઓ આવી ગયેલી છે. કેટલી બધી એને સરકાર એને લુખ્ખી થઈ ગઈ છે કે એને આવી રીતે એને ટેક્સ વસૂલ કરે છે. એક મેસેજ ઉપર એને ટેક્સ તમારે વસૂલ કરવું છે. આ તો કેવું તો તમારું એને અંધું રાજ ચાલે છે. લોકો ડિજિટલની વાત કરે છે, ડિજિટલ ઇન્ડિયા થઈ ગયું, પણ આ ડિજિટલ ઇન્ડિયામાં એકબીજાને પેમેન્ટ કરવા એટલે કંઈક વસ્તુ હોય, એટીએમ કાર્ડમાં મળે છે ટેક્સ હોય છે. આ ડિજિટલ પેમેન્ટ કરવામાં એ ટેક્સ કપાય છે, તો એ કેટલું યોગ્ય માનો? ખોટું છે, સૌથી ખોટું છે. આ તો એને અંધી બેરી સરકાર આ બધાની પાસેથી પૈસા કમાવવાની એના એક રીત બનાવી લીધી છે કે ડિજિટલ પૈસા તમે યુઝ કરો, ડિજિટલ પેમેન્ટ તમે કરો. પહેલાં તો કીધું કે તમે એને ડિજિટલ વાપરો, પછી એને હવે કહે કે એને તમે ડિજિટલ એને વાપરો છો તો હવે એના ઉપર અમે ટેક્સ વસૂલ કરીએ. જેથી ગજવા કોના ભરાય? સરકાર ના ભરાય. આ કેવી રીતે યોગ્ય? આ કેવી પોતાના ગજવા ભરવા માટેના એને ડિજિટલ સાઇટ ચલાવે છે ને પોતાના ગજવાથી એને શું એમએલએ ને એમપી ખરીદવાની એને તૈયારીઓ કરો છો તમે? બિલકુલ. આપનું શું નામ છે અને શું લાગે છે જે હિસાબે ડિજિટલ પેમેન્ટ કરવાનું હોય છે, ડિજિટલ પેમેન્ટમાં એ ટેક્સ આપવું પડે છે, શું કહે? ઇન્કમ ટેક્સના માધ્યમથી અમે એમ વિચારીએ છીએ કે અત્યાર સુધી જે પણ આપણો સોર્સ ઓફ ઇન્કમ હોય એના ઉપર વારંવાર તો ટેક્સ અમે ચૂકવીએ છીએ. આ જે યુપીઆઈ ઉપર પણ અત્યારે ટેક્સ વસૂલ છે સરકાર, એ થોડીક મને પણ ખોટું લાગી રહ્યું છે. મારું નામ છે મેહુલ ચંદ્રમાની. ડિજિટલ પેમેન્ટમાં ટેક્સ વસૂલવાનું કેટલું યોગ્ય છે? ડિજિટલ ઉપર એમને એમ તો વસૂલવા ના જોઈએ, બધી જ જગ્યાએ અમે એમ પણ ટેક્સ ભોગવી. આ ડિજિટલ ઉપર પણ એ લોકો ટેક્સ લગાડશે તો બીજું કંઈ નહીં, બહાર જે છે અત્યારે જે નોર્મલ પીપલ છે એ બધા ઉપર પરિસ્થિતિ આવશે. બિલકુલ. જે હિસાબે વાત કરીએ કે આપનું શું નામ છે અને જે હિસાબે ડિજિટલ પેમેન્ટ પર ટેક્સ લેવામાં આવે છે કેટલું યોગ્ય છે અને શું માનો છો? મારું નામ આદિલ શેખ છે. એટલે ડિજિટલ ઉપર પેમેન્ટ લેવું અને સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાત કરે છે એ તદ્દન ખોટી વાત છે. સરકાર પોતાના ગજવા ભરવા માટે ડિજિટલ એટલે યુપીઆઈ પણ, એટલે ગરીબ માણસ ક્યાં જશે? ગરીબ માણસ ક્યાં જશે? યુપીઆઈ પર તમે ટેક્સ લગાડશો, એમાં બિઝનેસ ટુ બિઝનેસ છે, જીએસટી છે, ગુડ્સ ઓફ સર્વિસ ટેક્સ છે, પછી ઇન્કમ ટેક્સ છે, એ બધું છે. ટર્નઓવર પર ટેક્સ લાગે છે, એ તો છે જ, એ ના નથી ભરવાના, કોઈ ના પાડતું પણ નથી. જે વેપારી લોકો છે એ ભરી જ દે છે ટેક્સ જ્યાં ભરવાનું હોય ત્યાં, પણ તે યુપીઆઈ પણ ટેક્સ લાગે છે એ તદ્દન ખોટી વાત છે. અને સરકાર પોતાના ગજવા ભરવા માટે અને એમએલએ એમપી વગેરે ખરીદવા માટે સરકાર હમણાં પડતી ખાય છે, એટલે આ બધું ટેક્સ લગાવે છે, એવી વાત છે. અને એનાથી એમએલએ અને એમપીને પૈસા ચૂકવે છે અને બધા લોકોને ખરીદે છે સરકાર. આપનું શું નામ છે અને ડિજિટલ પેમેન્ટ પર ટેક્સ લેવાનું છે કેટલું યોગ્ય? ટેક્સની વાત કરીએ તો મારું નામ સાહિલ લાકડાવાલા છે. ટેક્સ પર મુદ્દો છે. નાના વેપારીઓ, શ્રમિકો ને વિદ્યાર્થીઓ. ટેક્સ એટલે એવું ટેક્સ, ઇન્કમ ટેક્સ સમજ પડે આપણને, બધું સમજ પડે, જીએસટી ટેક્સ. પણ આ યુપીઆઈ ટેક્સ તો આ કઈ સરકાર નવું લાવી? આ સરકાર એવી સરકાર છે
કે પોતાના ખિસ્સા ભરવામાં અને આવનારાના ઇલેક્શન જે આવવાના છે વિધાનસભાના એમાં કંઈ ખરીદવાની તો કંઈ પ્રોસિજર તો ચાલુ નથી ને. આ સરકારને હું મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું, આવા બધા ટેક્સ ના લાવો, કારણ કે નાના વેપારીઓ, વિદ્યાર્થીઓ, બધાના ઘર શ્રમિકો બધા ટેક્સ ભરીને તમે પૂરું કરી નાખશો. પહેલા તો આપણે જીએસટી નું પેલું ચાલ્યું હતું 100% કર્યું, પછી 50% માફી આપી, ને આમાં પાછું આ નવું ટેક્સ. તો આ સરકારને શરમ આવવી જોઈએ. બિલકુલ. આપનું શું નામ છે ને શું કહેશો જે હિસાબે QR કોડ પર પણ ટેક્સ લેવામાં આવે છે, શું કહેશો? મારું નામ અફવાન મુલતાની છે. મારું એટલું કહેવાનું મતલબ છે કે હવે ઓનલાઈન પેમેન્ટ પર બી ટેક્સ લાગશે, ખાવા પર, બધી વસ્તુ પર લાગશે ટેક્સ. આ તો ખોટું કહેવાય, આવું ના હોવું જોઈએ. નાના માણસોનું બહુ મુશ્કેલી થઈ જશે અગર આવી રીતે બધી વસ્તુમાં ટેક્સ લેશે તો. અને મારું તો એટલું જ કહેવું છે કે ટેક્સ ના લેવો જોઈએ, અને જેટલું બને એટલું કેશલેસ ટ્રાન્ઝેક્શન સારું બને એના પર ધ્યાન આપવું જોઈએ સરકારે. કેશલેસ ટ્રાન્ઝેક્શનમાં એટલે કેશલેસ જે પેમેન્ટ કરે છે ને એમાં જ ટેક્સ લેવાની વાત થઈ રહી છે. આપનું શું નામ છે અને જે હિસાબે વાત કરી કેશલેસ પેમેન્ટને બાઈકની વાત કરું એ હિસાબે કેશલેસ પેમેન્ટ ડિજિટલ પેમેન્ટમાં QR કોડથી પેમેન્ટ કરો તેમાં ટેક્સ લાગશે, કેટલું યોગ્ય? જો અત્યારે ગ્રાઉન્ડ લેવલની વાત કરીએ, પહેલો ફર્સ્ટ ઓફ ઓલ મારું નામ છે અમરજીત સિંહ, અને હું છું અત્યારે તમને કહું ગ્રાઉન્ડ લેવલની વાત. તો આજે તમે એક રિચાર્જ પણ કરો, 299 રૂપિયાનું રિચાર્જ છે, 300 રૂપિયાનું, એના ઉપર 4 રૂપિયા GST લાગે છે. એ હવે ગરીબ માણસને, હવે જેને નહીં આવડતું હોય ઓનલાઈન વાપરવાનું, એ કેવી રીતના રિચાર્જ કરે? હવે એ મોબાઈલ રિચાર્જ પણ કરાવવા જાય બહાર, કોઈ એજન્ટ પાસે જાય, કોઈ એનાથી 10 રૂપિયા લેવાનો ટેક્સ. એટલે એનાથી તો ભ્રષ્ટાચાર જ વધે છે, ટેક્સ વધે છે. ગરીબ માણસને તો વધારે આપવાનું. પછી તમે ઓનલાઈન પેમેન્ટની વાત કરી છે, અત્યારે તમે 2000 રૂપિયા કરો, કોઈને આપણે 2000 રૂપિયા નાખવા જઈએ ત્યારે તમને 2 થી 3 રૂપિયા ચાર્જ લાગે છે. એ શું માધ્યમ છે એનું ચાર્જનું? એ કોની ખિસ્સામાં જાય છે પૈસા બધા? એ તો સરકાર પોતપોતાની જેબમાં ભરે છે ને, એમપી ખરીદવાના માટે, સરકાર ચલાવવા માટે એમને એ જ છે બસ. બિલકુલ. ખાસ કરીને વાત કરીએ સ્ટુડન્ટ છે જેમને કહી રહ્યા છે, ખાસ કરીને જે હિસાબે ડિજિટલ પેમેન્ટની વાત ચાલે છે, જે ડિજિટલ QR કોડથી પેમેન્ટની વાત છે અને ટેક્સ લેવાની વાત છે, એ તદ્દન ખોટી વાત છે. એટલે જે સ્ટુડન્ટ છે એને ખોટી વાત કહીને વગાડી રહ્યા છે કે આવી રીતે નહીં હોવું જોઈએ. કશે ને કશે એમાં જો કેશલેસની વાત કરતી હોય સરકાર, ડિજિટલ પેમેન્ટની વાત કરતી હોય, ડિજિટલ જમાનાની વાત કરતી હોય, તો આ ડિજિટલ પેમેન્ટમાં જે ટેક્સ લેવાની વાત છે તદ્દન ખોટી વાત છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાયમન, કે ન્યૂઝ, સુરત. ત્યારે આજ મુદ્દે વડોદરાની જનતાના મંતવ્યો શું છે, આવો જોઈએ. સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાતો કરી રહી છે અને ડિજિટલ ઇન્ડિયામાં યુપીઆઈ પર ટેક્સ લાગવાની વાતો સામે આવી છે. ખાસ કરીને વાત કરીએ તો સરકાર દ્વારા યુપીઆઈ પર MDR મુદ્દે નવી ચર્ચા શરૂ થઈ છે. પેમેન્ટ સુધારા બિલ સંસદમાં રજૂ થયું છે. ગ્રાહકોને P2P વ્યવહાર મફત રહેશે, સાથે વેપારીઓ પર MDR લાગુ કરવાની જોગવાઈ પ્રસ્તાવિત કરવામાં આવી છે. મોટા વેપારી ઉપર વધારાનો ખર્ચ આવી શકે છે, ગ્રાહકોને પરોક્ષ ભાવ વધારો ભોગવવો પડી શકે છે, તેવી રીતની વાતો સામે આવી છે. સરકારે બેંકોના ખર્ચ સંતુલિત કરવા માટેનો આ તર્ક આપી રહી છે. આ જ મુદ્દાને લઈને અમે લોકો આવ્યા છે અને આ મંતવ્ય આ યુવાઓ પાસેથી આપણે જાણીશું. શું કહેવા માંગશો કે સરકાર દ્વારા એક બાજુ ડિજિટલ ઇન્ડિયાની વાતો કરવામાં આવી રહી છે, ત્યારે હવે આ ડિજિટલ યુગમાં જ્યારે લોકો મોસ્ટ ઓફ UPI થી પેમેન્ટ કરતા હોય તેના પર પણ હવે ટેક્સ લાગશે તેવી રીતની શક્યતા છે. આપનું શું કહેવું? તમે જોઈ શકો છો કે સરકાર જે છે એ પહેલાથી જ જેનઝી વિરોધી કાર્ય કરી રહી છે. પહેલા એ લોકોએ શિક્ષણ પોલિસીથી લઈને હમણાં યુપીઆઈ પોલિસી સુધી એ લોકોને ખબર છે કે જેનઝીસ વધારે પેમેન્ટ યુપીઆઈ દ્વારા કરી રહ્યા છે, તો એ લોકો એના પાછળ પણ ટેક્સ. અરે યાર, તમે બીજી કન્ટ્રી જુઓ, UAE જુઓ, કેટલી મોટી મોટી વિકસિત કન્ટ્રીઓ છે જે ટેક્સ ફ્રી છે અને જે લિટરલી ગ્રો કરી રહી છે, આગળ વધી રહી છે. અને આપણો ઇન્ડિયા 130 કરોડ લોકોની આબાદી થઈને એટલી બધી GDP થઈને તો પણ આપણે પાછળ કેમ? આ સરકારની કૂટનીતિઓના લીધે જ. સરકારને બસ દરેક જગ્યાએથી પૈસો કમાવો છે અને જનતાને લૂંટવી છે. ખરેખર જનતાને લૂંટવી છે તેવી રીતના આક્ષેપો થઈ રહ્યા છે. શું માનો છો? કારણ કે એક બાજુ આપણે વિકસિત ભારતનો સંકલ્પ જોઈ રહ્યા છીએ, શું ટેક્સથી જ વિકસિત ભારત થશે? જ્યારે વાત કરીએ, સરકાર અત્યારે જે સૌથી વધારે ઇન્ડિયા આપણું ડિજિટલ ગ્રોથ કરી રહ્યું છે, ત્યારે અત્યારે ગવર્મેન્ટ જ્યારે એજ્યુકેશનમાં પણ ટેક્સ લગાવી રહ્યો છે, સાથે સાથે અત્યારે ડિજિટલી સૌથી વધારે યુપીઆઈ યુઝ કરવામાં આવે છે, ત્યારે એમાં પણ અત્યારે ટેક્સ લગાવવાની વાત કરી રહી છે. તો જ્યારે બીજી બધી કન્ટ્રીમાં જેમ કે દુબઈ છે, જેમાં બધી જ વસ્તુ ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે, તો ટેક્સ ફ્રીથી પણ આપણો ઇન્ડિયા ગ્રો કરી શકે છે.
तो टैक्स फ्री थी इंडिया ग्रो कर सके। क्या कहेंगे कि अभी यूपीआई जो जिससे पेमेंट करते हैं सरकार सोच रही है कि उसके ऊपर भी टैक्स लगाया जाए, क्या आपका क्या मंतव्य है? अरे डिजिटल इंडिया के बारे में कहे तो डिजिटल कैसे बनेगा? अगर डिजिटल चीजों पे ही तुम टैक्स लगाओगे तो कैसे चलेगा भारत के अंदर? भारत को टैक्स फ्री होना चाहिए। जो अभी भी बहुत सारी चीजों पर टैक्स चालू है, जो ज्यादा हो रहा है, पर वो अपने को कम रखना है। उस हिसाब से टैक्स नहीं लगना चाहिए। ટેક્સ ના લાગવો જોઈએ તેવી રીતની વાતો સામે છે। આપણી સાથે બીજા પણ ભાઈ છે। શું કહેશો કે હવે યુપીઆઈ ને એના પર પણ હવે ટેક્સ લાગવાની સરકાર હવે એ વિચારણા કરી રહી છે કે એના ઉપર તમે જેટલા પણ ટ્રાન્ઝેક્શન કરો કે તેના ઉપર ચાર્જ લાગશે, શું કહેવા માંગશો આમાં? अपने जो यूपीआई पे जो अपना लग रहा है सब टैक्स, ये सब पहली बात तो नहीं लगना चाहिए। जब अपने को कहीं भी अपने को जाते हैं तो अपने को पहले जरूरत पैसे की पड़ती है, तो पैसे में पहले ही सबसे अपना अगर सब कैश लेके नहीं जाएंगे तो उसके लिए पहले तो यूपीआई का ही होता है, तो उस पर टैक्स नहीं लगना चाहिए मेरे ख्याल से। ટેક્સ ના લાગવો જોઈએ તેવી રીતની વાતો છે। પણ શું કહેવા માંગશો? કારણ કે ખાસ કરીને આપણે વાત કરીએ ડિજિટલ ઇન્ડિયાની વાત કરીએ, 2047માં વિકસિત ભારતની વાત કરીએ, આટલી બધી આપણે જો વિકસિત એની વાત કરતા હોઈએ તો ટેક્સ જ એક માધ્યમ છે કે જેનાથી આપણે વિકસિત થઈ શકીએ કે એ બીજું પણ કોઈ ઓપ્શન છે? કારણ કે હવે તો લોકો જેટલા પણ લોકો છે તેમના પાસે મેજોરિટી એ છે કે તે લોકો આ ટ્રાન્ઝેક્શન કરતા હશે, ડિજિટલ પેમેન્ટ કરતા હશે। હવે નોટોનું ચલણ એટલું થોડું ઓછું થઈ ગયું છે। આપણું જે મોડેલ છે તે ઘણા દેશોએ પણ માન્યું છે, કેનેડાએ માન્યું છે કે ભાઈ આ યુપીઆઈના ટ્રાન્ઝેક્શનથી એમને દેશને ખરેખર ફાયદો થાય છે, તો એ લોકો પણ એ અપનાવવા તૈયાર છે। પણ હવે આના પર ટેક્સ એટલે એક બાજુ સરકાર તમને એનો એડિક્ટ કરે છે અને હવે એનો ફાયદો લે છે, એવું લાગે છે ઓછો રહેશે તેવી રીતની પણ વાત છે। હવે ટેક્સ ના લાગવો જોઈએ તેવી રીતની પણ વાતો સામે આવી રહી છે। શું કહેશો? કારણ કે જે પ્રમાણે ભાઈનું કેવું એવું છે કે ટેક્સ ઓછો હોય તો ચાલે, પણ આપણે લાગે છે એનામાં જરૂરિયાત છે કે ટેક્સ લગાવવો જોઈએ? વાત કરીએ ડિજિટલ પેમેન્ટની, જેમાં ટેક્સ લગાવવાની વાત કરવામાં આવી છે ગવર્મેન્ટ દ્વારા, તો જોવા જઈએ તો પહેલા પણ ટેક્સ વગર ચાલી રહ્યું હતું ગૂગલ પે, તો અત્યારે પણ સેમ પ્રોસેસ હોય તો બધા લોકોને બેનિફિટ થઈ શકે છે। તો જે પ્રમાણે હવે સરકાર એ જે યુપીઆઈ જે ટ્રાન્ઝેક્શન છે તેના ઉપર ચાર્જીસ લગાવવાની વાતો કરવામાં આવે છે, ટેક્સ લાગુ કરવાની વાતો કરવામાં આવે છે, તેને લઈને જ જે યુવાઓએ છે તે પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે। કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ। ત્યારે આજ મુદ્દે રાજકોટની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ। આગામી સમયમાં યુપીઆઈ પેમેન્ટમાં પણ લાગી શકે છે ટેક્સ, અને તેને જ લઈને હાલ સમગ્ર ભારતમાં એક ચર્ચાનો વિષય બન્યો છે। વેપારીઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે જે રીતના યુપીઆઈ પેમેન્ટમાં ટેક્સ જો લેવામાં આવશે, સ્પષ્ટપણે તેમના વેપારમાં અસર પડશે। આપણી સાથે રાજકોટથી વેપારીઓ જોડાણા છે। ખાસ લાંબા સમયથી જે ક્યાંક ને ક્યાંક ચર્ચાનો વિષય બન્યો હતો, ત્યારે હાલ કહી શકાય કે આજે યુપીઆઈનું જે પેમેન્ટ છે તે ન થાય તેની પણ અત્યારે ચર્ચા ચાલી રહી છે। વેપારીઓ પણ નાખુશ છે। શું નામ આપનું? હું હિતેશ અનડકટ, રાજકોટ હોલસેલ ટેક્સટાઇલ મર્ચન્ટ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું। ખાસ તો યુપીઆઈ પેમેન્ટને લઈને બહુ પહેલાં પણ એક ચર્ચા થઈ ચૂકી છે, ફરી એક વખત ક્યાંક યુપીઆઈ જે પેમેન્ટ છે તેમાં ટેક્સ લગાડવાનું સરકાર હાલ વિચારી રહી છે। સમગ્ર મામલે શું કહેશો? ખાસ તો લાંબા સમય પહેલાં પણ આનો એક વિરોધ થયો હતો। શું લાગે છે આગામી સમયમાં આ જે ટેક્સનું જે આખી જે વાત સામે આવી રહી છે યુપીઆઈમાં ટેક્સ, તેની અમલવારીથી વેપારીઓને કઈ પ્રકારની હાલાકી? વેપારીઓ માલ ખરીદે તો પણ ટેક્સ ભરવાનો, માલ વેચે તો પણ ટેક્સ ભરવાનો, અને પેમેન્ટ લેવામાં પણ જો ટેક્સ ભરવાનો હોય તો આ ક્યાંનો ન્યાય છે? અમારા માલ વેચીને જો પણ પૈસા લેવા માટે પણ જો ટેક્સ ભરવો પડતો હોય તો એ ખરેખર ગેરવ્યાજબી વાત છે। અને આ વાત 6-8 મહિના પહેલાં પણ આવી હતી, અને ભારતના ઘણા બધા સિટીમાં આનો વિરોધ થયો હતો, અને કેન પ્રકારે આ યોજના પડતી મૂકવામાં આવી હતી। હાલમાં જે 2-3 દિવસથી સોશિયલ મીડિયા અને પેપર મીડિયામાં જે આ વાત ફરીથી આવી છે, ત્યારે આ તકે હું ચોક્કસ કહીશ કે પબ્લિકને આનાથી દૂર રાખીને ફક્ત વેપારીઓને જ ટાર્ગેટ કરવામાં આવે છે, એ ગેરવ્યાજબી છે, અને આવો કોઈ પણ ટેક્સ ચૂકવવા માટે અમે તૈયાર નથી। તમે શું કહેશો? ખાસ તો જે યુપીઆઈ પેમેન્ટમાં ટેક્સ લાગવાની વાત ક્યાંક સામે આવી રહી છે કે તેની અમલવારી થઈ શકે છે, એ પ્રકારની વાત ત્યારે ચર્ચાઈ રહી છે, શું કહેશો? હું ઉપેન માનસા દાદા, રાજકોટ હોલસેલ ટેક્સટાઇલ મર્ચન્ટ એસોસિએશનનો વાઇસ પ્રેસિડેન્ટ છું। મારું કહેવાનું એટલું છે કે વેપારીને જીએસટી, ઇન્કમ ટેક્સ, લોકલ ટેક્સીસ, જે કોર્પોરેશનને લગતા પ્રોફેશન ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ,
આટલા બધા ટેક્સીસ, કોઈને ભાડે દુકાનો છે, દિવસે દિવસે વેપાર ધંધા ઘસાતા જાય છે. સરકારે જે યુપીઆઈ અત્યારે ફ્રી રાખેલું છે, મારી એવું છે કે 2000 રૂપિયા બહુ મામૂલી રકમ છે અને એના પર જો ટેક્સ લેશે તો એ છેલ્લે કાં વેપારી પહેલાંમાં પ્રાઇઝમાં એડ કરીને કરશે, આખરી જશે કસ્ટમર ઉપર આ બધો ભારણ જશે અને બધું મોંઘું થતું જશે. એટલે મારા હિસાબે તો ગવર્મેન્ટ આવું ન વિચારે, ઇન્કમ એનાથી થોડી ઘણી કદાચ એને જનરેટ થાય, પણ મારા હિસાબે આ એને ટેક્સ લાદવો ન જોઈએ, જેનાથી વેપારમાં આ બધું 2 નંબરનો વ્યવહાર વધશે, કેશનો ફ્લો વધશે. એના જગ્યાએ યુપીઆઈથી જે ટ્રાન્ઝેક્શન થાય છે મારા હિસાબે એ સારું છે. એક તો દિવસે દિવસે મોલ કલ્ચર, ઓનલાઈન બધું વેપાર થતો જાય છે. એની જગ્યાએ જો અત્યારે જે થોડો ઘણો પણ વેપાર છે એમાં પણ અમારે ઓટ આવશે એવું મને લાગે છે. શું કહેશો? શું નામ આપનું? હિતેશ નાગરેજા, રાજકોટ રિટેલ રેડીમેડ એસોસિએશન વાઇસ પ્રેસિડેન્ટ. હિતેશભાઈ, ખાસ તો સમગ્ર વિશ્વમાં ભારત જ છે કે જે યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમમાં અગ્રેસર છે અને તેમાં પણ ક્યાંક ને ક્યાંક આ પ્રકારની જ્યારે વાત સામે આવી રહી છે, એક વેપારી તરીકે એ શું કહેશો? અત્યારે જે યુપીઆઈથી પેમેન્ટ છે તો એનાથી લોકોને ઘણી રાહત છે કે બજારમાં ખરીદીમાં નીકળે છે તો આજે પોકેટમાં કેશ ઓછી હોય ન હોય તો બી એમનું કામ થઈ જાય છે, કારણ કે યુપીઆઈ અત્યારે ચાર્જ ફ્રી છે. તો લોકો વધારાના ખર્ચો ન લાગે એમ ગણીને અને માલ મોંઘો ન પડે એમ ગણીને કરે છે. આજે આ નવી સિસ્ટમ આવશે તો લોકો ધીમે ધીમે મોટું પેમેન્ટ છે એ એવોઇડ કરશે, કારણ કે વેપારી છે એ ચાર્જ તો આજે કસ્ટમર આગળથી લેશે કાં માલ મોંઘો કરશે. એટલે લોકો છે એ જે પોકેટમાં જે પૈસા રાખવાની વાત છે જે અત્યારે ઓછી થઈ છે અને લોકો ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધારી દીધું છે, એની અંદર મોટો ફરક પડી જશે. તમે શું કહેશો? શું નામ આપનું? મારું નામ જયેશભાઈ ધામેચા છે. ધ રિટેલ રેડીમેડ ગાર્મેન્ટ એસોસિએશનમાં એઝ એ પ્રમુખ તરીકે હું અત્યારે સેવા આપું છું. ખાસ તો યુપીઆઈને લઈને નવા નિયમો ક્યાંક સામે આવી રહ્યા છે કે આવા નિયમ આગામી સમયમાં આવશે? યુપીઆઈ પેમેન્ટમાં ટેક્સ સિસ્ટમ છે તે શરૂ થવાની વાત સામે આવી રહી છે, શું કહેશો? મારા પોઈન્ટ ઓફ વ્યૂથી યુપીઆઈ સિસ્ટમ અત્યારે ખાસ કરીને યુવાનોમાં ખૂબ જ ફેમસ થઈ ગયેલી છે, બધાને ખૂબ જ અનુકૂળ આવી ગયું છે. ગવર્મેન્ટ ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપે છે, તો એ પ્રોત્સાહનમાં જ્યારે લોકો ઘડાઈ ગયા છે ત્યારે એની ઉપર ટેક્સ લાગશે તો કસ્ટમર પાછા ફિઝિકલ કેશ ઉપર ટ્રાન્સફર થઈ જશે. તો એવું ન કરતાં અત્યારે મારી દૃષ્ટિએ કોઈ ટેક્સ લાગવો ન જોઈએ, જેથી કરીને ડિજિટલ પેમેન્ટ જે અત્યારે વધી રહ્યું છે એનો વ્યાપ ઓર વધે, નતર પછી કસ્ટમર પાછા ફિઝિકલ પેમેન્ટ ઉપર આવી જશે ટેક્સમાંથી બચવા માટે. સ્પષ્ટપણે આ હતા આપણી સાથે રાજકોટથી વેપારીઓ જો જણાવી રહ્યા છે કે એક બાજુ જ્યાં ડિજિટલ ઇન્ડિયાની વાત થઈ રહી છે, નયા ભારતની વાત થઈ રહી છે અને તેના જ વચ્ચે ક્યાંક ને ક્યાંક જો ફરી એક વખત યુપીઆઈ પેમેન્ટમાં પણ જો ટેક્સ લાગશે તો તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. આગામી સમયમાં જો આ શક્ય બનશે, એટલે કે જો સરકાર આને લાગુ કરશે, તેનાથી વેપારીઓને આર્થિક નુકસાની 100% થવાની છે. આ પ્રકારની જે વાત છે તે વેપારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. લલિત વ્યાસ સાથે કુંડેલ, રાજકોટ. ત્યારે આજ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. ડિજિટલ પેમેન્ટમાં ક્યાંક ને ક્યાંક કેન્દ્રીય સરકાર દ્વારા અત્યારે જે પેમેન્ટ કરાય છે એમાં ક્યાંક ને ક્યાંક ટેક્સ વસૂલ કરવાની વાત કરવામાં આવે છે. જામનગર વાસીઓ પાસેથી જ જાણશું કે અત્યારે જે ડિજિટલ પેમેન્ટ યુપીઆઈ પેમેન્ટ કરવામાં આવે છે તેમાં અત્યારે ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા ટેક્સ નાખવાની વાત કરવામાં આવે છે, શું કહેશો? આમ જોવા જાય તો 2020ની સાલથી આ ડિજિટલ પેમેન્ટને સરકાર પ્રોત્સાહન આપતી આવી છે. પ્રોત્સાહન એટલે કે ભીમ એપ ને ફલાણી એપ ને ઢીકડી એપ ને આનો ઉપયોગ કરો ને ઓલો ઉપયોગ કરો ને, પણ હવે સરકાર આ કેવી એવી વસ્તુ છે કે પેલા ફ્રીમાં આપે, પછી એની ટેવ પાડે પબ્લિકને, પછી એના ઉપર ટેક્સ વસૂલ કરે. જો આ પેમેન્ટ એમેન્ડમેન્ટ બિલ 2027 આવશે તો આનાથી ટેક્સ ચોરી ઘણી બધી થશે. બીજા નંબરમાં મોટા વેપારીઓ છે, આ 2 નંબરના વહીવટ છે, આંગળિયાના છે, કે આજે ઘણા બધા પેમેન્ટ તો એવા હોય છે કે જે 2 નંબરમાં હાલતા હોય આંગળિયા પેઢી દ્વારા ને ફાઇનાન્સ કંપનીઓ દ્વારા. તો સરકાર જો આ ટેક્સ નાખશે તો નાના માણસોને તો તકલીફ પડશે, મોટા ઉદ્યોગપતિની પણ તકલીફ પડશે. એવું નથી કે આ પેમેન્ટથી ખાલી નાના માણસોને તકલીફ પડશે, મોટા મોટા વેપારીઓને પણ તકલીફ પડશે. અને આનાથી થશે 2 નંબરનો વહીવટ વધારે થશે, તો સરકારને આ એક જાતનું નુકસાન થશે કે ભાઈ 2 નંબરના વહીવટને સરકાર પ્રોત્સાહન આપે છે, આનો મતલબ એ જ થયો. અને આ પેમેન્ટની જો આટલી બધી અત્યારે વ્યાપ વધી ગયો છે ડિજિટલ પેમેન્ટનો, બધા
જે કાંઈ હોય ઓનલાઈન પેમેન્ટ, નાના કંઈક વસ્તુ ખરીદવી હોય તો આના માટે કેશની કિંમત પણ ઘણી બધી થશે અને સરકાર રોકડ વ્યવહારમાં ઘણો બધો આવાથી ફેર પડશે, કેમ કે રોકડ વ્યવહાર વધી જશે જો આ ડિજિટલ પેમેન્ટ ઉપર આ ટેક્સ નાખશે તો. ડિજિટલ પેમેન્ટને લઈને અત્યારે સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક જે કોમર્શિયલ છે એમાં ખાસ કરીને કોમર્શિયલ વેપારીઓ ઉપર ટેક્સ નાખવાની વાત કરે છે કે આપણે આમના ઉપર જે યુપીઆઈ દ્વારા જે પેમેન્ટ દે છે એમાં ક્યાંક ને ક્યાંક ટેક્સ નાખવાની વાત કરે, શું કહેશો? અહીંયા ગૂગલ પે, ફોન પે, પછી પેમેન્ટ, પેટીએમ ને એવી બધી પેલા સરકારે કીધું કે તમને આટલી સુવિધા આપી દઈએ અમે કે તમે પૈસા તમારા ગીચામાં ન હોય તો તમારા ખાતામાંથી પૈસા કપાશે, એટલે તમે આ ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરો. ડિજિટલ પેમેન્ટ જે છે પેલા શું છે સરકારે શું કર્યું કે પેલા એક રૂમ આપ્યું, પછી એમાં છે ને જમણવાર કર્યું. હવે કે તમે ફૂલ ભરપેટ ફ્રીમાં તમે જમી લ્યો. હવે ફ્રીમાં ફૂલ ભરપેટ જમી લીધું એના પછી શું કર્યું કે ટોયલેટમાં છે ને 1000 રૂપિયો એક પર વ્યક્તિનો, ટોયલેટ લઈ ગયો તો 1000 રૂપિયો થશે. આ તો આવી વસ્તુ થઈ કે પેલા તમે આપ્યું ને પછી તમે ડબલ ચોબલ 10 કરીને તમે છીનવી લીધું. એટલે આ ડિજિટલ પેમેન્ટ છે એ જે નાના વેપારીઓ છે એને ખરેખર નુકસાનકારક છે. જે લોકો ચા પીતા હોય ને એ 10 રૂપિયાનું પેમેન્ટ ગૂગલ પે કે પેટીએમ કરે છે, બરાબર છે. હવે એ લોકોને નુકસાન, મોકલવા વાળાને નુકસાન ને લેવા વાળાને નુકસાન. એટલે આ ખોટી વસ્તુ છે. તમે પેલા આપો છો, આ ખાલી લલીપોપ દીએ છે. 2-5 લગીને તમે લાંબુ કરો અને પછી તમે જયારે પૂરું થવા બધું આવે એટલે તમે સીધું નાખી દો ટેક્સ ને આ ને તે, એટલે આ નુકસાનકારક છે. ને ભાઈ વાત અત્યારે જે ડિજિટલ પેમેન્ટ છે શરૂઆતમાં જ્યારે એટીએમ આવ્યા હતા ત્યારે એટીએમમાં પણ ફ્રી ઓફ જ હતું. ત્યારબાદ ક્યાંક ને ક્યાંક બેંકો દ્વારા એવા નિયમ કરી નાખવામાં આવ્યા કે 4 થી 5 ટ્રાન્ઝેક્શન ફ્રી થાય, એના પછીના ચાર્જ જે ટ્રાન્ઝેક્શન થાય એમાં ચાર્જ વસૂલ કરવામાં આવે. હવે ડિજિટલ પેમેન્ટ લઈને આવ્યા છે. ડિજિટલ પેમેન્ટમાં પણ ક્યાંક ને ક્યાંક ચાર્જ વસૂલ કરવામાં વેપારીઓ પાસેથી વાત કરવામાં આવે છે કે નવું એવો નિયમ લઈ આવ્યો છે, શું કહેશો? મારું માનવું તો એ છે કે આ સરકારની અંદરમાં કે જ્યારે પણ હોય છે ત્યારે એક મોટી મોટી બડાઈઓ કરે છે કે આ કરવાનું છે ને ઓલું કરવાનું. એના પછી થયા પછી આ સરકાર ટેક્સ સિવાય કોઈ વસૂલ જ નથી કરતી. અત્યારે ડિજિટલ પેમેન્ટની વાત છે તો તમે જોઈ શકો છો કે કોઈ પણ વસ્તુ તમે ખરીદવા જાઓ છો અત્યારે તો ટેક્સ એમાં બધામાં લાગે જ છે, બરોબર છે. તમે નાનાથી નાનો એક કારખાનામાં કામ કરતો વ્યક્તિ હોય છે એને અત્યારે શું થઈ ગયું છે કે પેલે રોકડું છે ને એને પગાર આપતા હતા, અત્યારે તો એના ખાતાની અંદરમાં જાય છે. ખાતાની અંદરમાં જાય એનું જેટલું ખર્ચ હોય એટલું પોતે ખાતામાંથી ઉપાડી લે, પછી એમ વિચાર કરે કે આપણે જાજા પૈસા ન વપરાય, ખીચામાં પડ્યા છે તો આપણે જાજા પૈસા વાપરી લેશું, તો એ મોબાઈલની અંદરમાં રાખ્યા. કાંઈક નાની મોટી વસ્તુ લેવી હોય તો એ ડિજિટલ પેમેન્ટ કરે. ડિજિટલ પેમેન્ટ ખરેખરની રીતે તમે જોવા જાઓ તો ફ્રી જ હોવું જોઈએ. આ સરકારની એક તાનાશાહી કયો કે ગુંડાગર્દી કયો કે જે પણ વસ્તુ કયો તો આ સરકારે એવું કરેલું છે કે પહેલા તમારે એની આદત પડાવવાની, આદત પડી જાય પછી ઓલો નથી કહેતા કે આપણા ગુજરાતની અંદરમાં એક છે ને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદરમાં છે કે ચાની તમને આદત પડી, પાડવા વાળો ભાઈબંધ હોય, પડાવી દે ભાઈબંધ ને પછી તમે ચા પીવા જયારે તમને ચાની તલબ લાગે તો એ ભાઈબંધ એમ કહે કે હવે તારે પૈસા દેવા જોશે. તો આ સરકારે એવું જ કરેલું છે કે તમને આદત પડાવી દીધી, હવે તમને એની આદત પડી ગઈ તો હવે કે તમને પૈસા દેવા જ જોશે. આ બિલકુલ ના ચાલવું જોઈએ. મારું માનવું એવું છે કે ડિજિટલ પેમેન્ટ ફ્રી તમે આપેલું છે ફ્રી જ આપો, કોઈ પણ રીતે આ ન, કેમ કે એમાં નાનો વર્ગનો માણસ છે એને ખાસ કરીને મોટામાં મોટું નુકસાન થાય છે. તમે એક 10 રૂપિયાની વસ્તુ લ્યો છો તો ડિજિટલ પેમેન્ટથી લ્યો છો, એક પાન મસાલો લ્યો છો તો ડિજિટલ પેમેન્ટથી લ્યો છો, બકાલો શાકભાજી ખરીદો છો ડિજિટલ પેમેન્ટ. તો આ તો એવું થયું કે તમારે છે ને બધી વસ્તુમાં તમે હવે તો એવું મને લાગે છે કે તમે ચાલશો ને એના ઉપર આ લોકો ટેક્સ વસૂલ કરશે કે તમે કેટલા ડગલા ભર્યા એના પૈસા તમારે દેવા જોઈએ. એટલે આ વસ્તુ બંધ થવી જોઈએ. ડિજિટલ પેમેન્ટનો અમે સખતથી સખત વિરોધ કરીએ છીએ. ડિજિટલ પેમેન્ટમાં ખાસ કરીને અત્યારે ક્યાંક ને ક્યાંક રોકડ વહીવટ ટૂંકો થાય એને લઈ અને ડિજિટલ પેમેન્ટ ઉપર સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક વધારે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ થાય પહેલા એવું કહેવામાં આવતું હતું. હાલ સરકાર હવે ડિજિટલ પેમેન્ટ ઉપર પણ ક્યાંક ને ક્યાંક ટેક્સ નાખવાનું વિચારે છે, શું કહેશો? હું આ સરકાર વિશે એટલું કહેવા માંગુ છું કે આ સરકાર છે ને એ ખરેખર ઓલી લૂંટેરી દુલ્હન જેવી સરકાર છે. અને લૂંટેરી દુલ્હન કેમ હોય કે દાખલા તરીકે કે એક રાત પછી બીજે દિવસે તમારું બધું લઈને હાલી જાય, તો આ સરકારને હું એના ગણતરી કરું છું. અને બીજા નંબરમાં કે હરેક વ્યક્તિ દીઠ એને ખીચા ખાલી કરવાની આ સરકાર છે અને સખ્ત ને સખ્ત હું આ સરકારનો વિરોધ કરું છું. નકર આવનારા સમયે સરકાર બધાને પાયમાલ કરીને આ જશે. પોતે તો પાયમાલ થશે, વિદેશ ભાગી જશે, પણ અહીંયાની જે જનતા છે આપણી ભારતની એનું પૂરું કરી દેશે.
તો ક્યાંક ને ક્યાંક જામનગર વાસીઓનું કહેવું છે કે ડિજિટલ પેમેન્ટને લઈ અને જે નવો કાયદાની વાત કરે છે એ ન થવું જોઈએ. જે યથાવત જે ટ્રાન્ઝેક્શન છે એ જે ફ્રી હાલે છે એ ફ્રી જ રહેવા જોઈએ તેવી જામનગરના લોકોની માંગણી છે. કારણ કે આને લઈ અને જો ક્યાંક ને ક્યાંક જો આ નિયમ આવશે તો ટેક્સ ચોરીનું પ્રમાણ વધશે, નાના વેપારીઓ ઉપર ખાસ આની માઠી અસર પડશે તેવું પણ લોકો કહી રહ્યા છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય જામનગર. ત્યારે આજ મુદ્દે કેશોદની જનતા શું કહી રહી છે આવો જોઈએ. આ કેવું ડિજિટલ ઇન્ડિયા જ્યાં યુપીઆઈ ને લઈને ક્યાંક ને ક્યાંક જે ટેક્સ લાગી શકે છે. આપણી સાથે કેશોદના ઘણા એવા લોકો છે, વેપારીઓ છે કે આ જે ડિજિટલ ઇન્ડિયામાં યુપીઆઈમાં પણ લાગી શકે છે ટેક્સ. આખરે ભોગવવાનું તો લોકોને જ છે. આપણી સાથે ઘણા એવા લોકો છે, એમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, યુપીઆઈ ને લઈને ક્યાંક ટેક્સની વાત લઈને આવે છે? રાજુભાઈ પંડ્યા, કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર. સરકાર દ્વારા અને રિઝર્વ બેંક દ્વારા જે અત્યારે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન જે યુપીઆઈ દ્વારા જે પેમેન્ટની લેતી દેતી કરવામાં આવે છે એની અંદર જે ટેક્સ લગાડવા માટેનો નિર્ણય લેવા માટે વિચારણા કરવામાં આવી રહી છે એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ. આજે સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિષ્યવૃત્તિ પણ એના એકાઉન્ટમાં આપવામાં આવે છે, ત્યારે વિદ્યાર્થીઓ નાની મોટી ખરીદી પણ પોતાના ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી કરતા હોય છે. અને આ જે ટ્રાન્ઝેક્શનની અંદર ટેક્સ નાખવામાં આવશે તો આવનારા દિવસોમાં વેપાર ધંધાને પણ એની અસર પડશે. ત્યારે સરકારે આ નિર્ણય છે એ મોકૂફ રાખવો જોઈએ એવી માગણી કરીએ છીએ. જરૂરથી અન્ય વ્યક્તિ પણ આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું. આમાં સામાન્ય વ્યક્તિ છે એમને શું નુકસાન થઈ શકે છે ટેક્સને લઈને, શું કહેશો આપ? કેશોદ ચેમ્બર ઓફ કોમર્સનો મંત્રી અશોક રાયચડા. સામાન્ય પબ્લિકને આમાં સામાન્ય વેપારીને વધારેમાં વધારે નુકસાની જાય, કારણ કે એના વેપાર ધંધા તૂટી જાય એવું થશે. કારણ કે મેજોરિટી અત્યારે યુપીઆઈ થી જ વહીવટો થાય છે, રોકડા કોઈ રાખતા નથી. કારણ કે ચોરાવાના કે પડી જવાના બીકને હિસાબે બધા યુપીઆઈ થી જ વહીવટ થાય. તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આની ઉપર આ કાયદો રદ કરે. જરૂરથી યુપીઆઈમાં પણ લાગી શકે છે ટેક્સ, આ બાબતે આપ શું કહેશો? યુપીઆઈમાં ટેક્સ લાગવાથી નાના મોટા જે સ્ટુડન્ટ છે, નાના મોટા જે વેપારી છે એને પણ અટાના બધી રીતના આડઅસર પડે છે. અટાના આમ જોઈએ તો મંદીનો જ માહોલ છે અને અટાના ટોટલી જાતના બધા ટ્રાન્ઝેક્શન બધા યુપીઆઈ થી જ કરતા હોય છે. જે એમાં પણ જો ટેક્સ લાગશે તો નાના મોટા બધા લોકોને અસર થવાની છે. જરૂરથી યુપીઆઈ ને લઈને જો વાત કરવામાં આવે તો તકલીફ તો જે લોકો છે એને જ પડવાની છે. શું કહેશો આપ એને લઈને? એ બાબત મારું ખાસ કહેવાનું છે. હું કેશોદ કાપડ બજારનો અગ્રણી વેપારી ભાવેશભાઈ ખોડા. મારી આકાશ રેડીમેડ શોપ છે. મારો ચિલ્ડ્રનનો અવળો મોટો વેપાર છે, પણ હંમેશ માટે બધા ઓનલાઈનમાં જ પૈસા કરે છે. જો આવું થશે કે 2000 ઉપર ટેક્સને થશે તો વેપારને બહુ મોટો માર પડશે. તો પછી આમાં નાના વેપારીનું શું થશે? એટલે ખાસ અમારી તો નમ્ર વિનંતી છે કે આવા કોઈ આપણો ખાસાનો વિરોધ છે એમ. જરૂરથી તો જોયું તો કેશોદના તમામ જે ક્યાંક ને ક્યાંક વેપારીઓ હતા, લોકો હતા, તે એવું કહી રહ્યા છે યુપીઆઈને લઈને જે ટેક્સ જે લાગુ કરવામાં આવ્યો છે તે ટેક્સને લઈને ક્યાંક ને ક્યાંક આ લોકો જે કહી રહ્યા છે કે ભાઈ આ રીતના ન થવું જોઈએ. આવનારા દિવસોમાં આને લઈને ક્યાંક ને ક્યાંક નુકસાન થશે. નાના નાના જે ટ્રાન્ઝેક્શનથી લઈને મોટા ટ્રાન્ઝેક્શનો જે આ લોકો છે કેશોદના એ ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે આ વસ્તુ જે નકારી રહ્યા છે તેમાં આ ટેક્સ ન આવે તેવું ક્યાંક ને ક્યાંક કેશોદના લોકો કહી રહ્યા છે. ચેતન પરમાર, મંતવ્ય ન્યૂઝ, કેશોદ. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.